નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે એક નવી જ માહિતી તમારી સામે લઈને આવ્યો છું, જેમાં પીએમ મોદીને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતા ચારે બાજુ ખળભળાટ મચી જવા પામી છે. મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો એક મેસેજ મળ્યો હતો અને ત્વરિત પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જેના વિશે તેમણે વધારે જણાવ્યું છે કે મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના 2 એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને તરત એક્શનમાં આવીને કાર્ય શરૂ કર્યું હતું. જ્યારે આગળ વાત કરીએ તો મુંબઈ પોલીસ જે એક્શનમાં આવી તેમાં ધમકીભર્યા મેસેજ પર પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે જે નંબર પરથી આ મેસેજ આવ્યો હતો તેની તપાસ કરી હતી. અમને ખબર પડી ગઈ કે આ નંબર અજમેર રાજસ્થાનનો છે. અમારી એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે અજમેર મોકલવામાં આવી હતી અને આગળ જણાવ્યું કે આ ધમકીભર્યો મેસેજ વહેલી સવારે ટ્રાફિક કંટ્રોલ ટીમની હેલ્પલાઇન પર મળ્યો હતો. આમ પીએમ મોદીને ફરી એક વખત ધમકી મળી છે, જેમાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચારે બાજુ ખળભળાટ મચી જવા પામ્યો છે. મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો એક મેસેજ મળ્યો હતો અને જેના વિશે પોલીસે આગળ જણાવ્યું છે કે આ જ્યારે મેસેજ મળ્યો જે ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISIના 2 એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું કરી રહ્યા છે. મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને એક્શનમાં આવીને આ કાર્ય કોણે કર્યું છે તે શોધવા લાગી હતી. જેમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ નંબર કે જેના પરથી આ મેસેજ આવ્યો હતો તેની તપાસ કરી હતી. એટલે કે ધમકીભર્યા મેસેજ ઉપર તપાસ આદરી હતી, જેમાં પોલીસને ખબર પડી કે આ નંબર અજમેર રાજસ્થાનનો છે અને પોલીસની એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન અજમેર રવાના કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ધમકીભર્યો મેસેજ વહેલી સવારે ટ્રાફિક કંટ્રોલ ટીમની હેલ્પલાઇન ઉપર મળ્યો હતો. આમ પીએમ મોદીને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરી. તો આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો. સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી તમને મળતી રહે. અને અમે જે આ વિડીયો તમને મોકલીએ છીએ એ તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને તેઓને પણ મજા મળતી રહે. જય હિન્દ, જય ભારત.